વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. શ્રીમતી MS લખાણ કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગુજરાતીમાં આજે આપણે પાઠ નંબર 6 એ વાયરલ ઇન્ફેક્શનનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે આપ દરેક બાળકો શાંતિથી સાંભળો એવી મારી આશા છે. પાઠ નંબર 6 કૃતિ વાયરલ ઇન્ફેક્શન. લેખક કર્તા ગુણવંત ભૂષણલાલ શાહ. આધાર ગ્રંથ મરો ત્યાં સુધી જીવોમાંથી અને સાહિત્ય પ્રકાર નિબંધ. તો આ 4 બાબત બાળકો યાદ રાખજો. સવિસ્તાર ઉત્તરમાં આપણે 4 માર્ક્સના ઉત્તરમાં લખવાનું છે. આધાર ગ્રંથ, સાહિત્ય પ્રકાર, કર્તા અને કૃતિ. વાયરલ ઇન્ફેક્શન પાઠ જોઈએ તો એમાં ગુણવંત ભૂષણલાલ શાહ એના લેખક છે. એમનું વતન સુરત જિલ્લાનું રાંદેર એ ગામ છે. તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી તેમજ અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીમાં એ પ્રોફેસર એટલે કે અધ્યાપક શિક્ષક તરીકે યુનિવર્સિટીમાં એમણે મહાવિદ્યાલયમાં સેવાઓ આપેલી છે. મહાવિદ્યાલય કહેવાય છે ને એ મહાવિદ્યાલયમાં સેવાઓ આપી એટલે કે અધ્યાપક શિક્ષક તરીકે પોતે એ સેવાઓ આપી હતી. આ ઉપરાંત કાર્ડિયોગ્રામ રણ તો લીલાછમ. કાર્ડિયોગ્રામ ઉપરાંત રણ તો લીલાછમ. રણ તો કેવા હોય? રણ પ્રદેશ તો સૂકા હોય, બરાબર છે. એ રણ તો કહેવાય છે કે સૂકા હોય છે, હાવ ખારા પાટ હોય કચ્છનું રણને. તો અહીંયા કેવી એણે કૃતિ આપી છે? રણ તો લીલાછમ અને વગડાને તરસ ટહુકાની વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહ છે. બાળકો યાદ રાખો, વિચારોના વૃંદાવનમાં એમનું વર્તમાનપત્રમાં ન્યૂઝપેપરમાં પણ એમની કોલમ જે છે એ વિચારોના વૃંદાવનમાં ગુણવંત શાહની ચાલે છે. સાપ્તાહિક આવે છે આ વિચારોના વૃંદાવનમાં. તો એમના નિબંધ સંગ્રહો આપણે જોયા. કાર્ડિયોગ્રામ, રણ તો લીલાછમ, વગડાને તરસ ટહુકાની અને વિચારોના વૃંદાવનમાં એ એમના 4 નિબંધ સંગ્રહ. બિલ્લો ટીલો ટચ અને જાત ભણીની જાત્રા એમની આત્મકથા યાદ રાખજો. ગુણવંત શાહની આત્મકથા છે જાત ભણીની જાત્રા. જાત ભણીની જાત્રા તેમજ વ્યક્તિ વિચાર ચિંતનના ગ્રંથો પણ એ ગુણવંત શાહે લખ્યા છે. આ ઉપરાંત રણજીતરામ સુવર્ણચંદ્રક, જે રણજીતરામ બાબાભાઈ મહેતાની યાદમાં જે અપાય છે, રણજીતરામ બાબાભાઈ મહેતાની યાદમાં જે અપાય એવોર્ડ એને કહેવાય છે રણજીતરામ સુવર્ણચંદ્રક. તથા દર્શક એવોર્ડ, દર્શક એટલે કે મનુભાઈ પંચોલી થઈ ગયા, એ મનુભાઈ પંચોલીના નામ સાથે જોડાયેલો એવોર્ડ છે દર્શક એવોર્ડ. તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ. સાહિત્ય રત્ન એવોર્ડ જે છે એ પણ આવા ઘણા જ બધાએ રણજીતરામ, દર્શક, સાહિત્ય અકાદમી, સાહિત્ય રત્ન 3 અને ભારત સરકારનો પદ્મશ્રી એવોર્ડ પણ પુરસ્કારથી પણ નવાજવામાં આવેલા છે. તો આવા 4 પ્રકારના એવોર્ડ છે વિચારો વાયરલ ઇન્ફેક્શનના લેખક ગુણવંત ભૂષણલાલ શાહ રાંદેરને મળી ચૂક્યા છે. આ તો આપણે નામાંકિત એવોર્ડ જોયા છે બાળકો, જે એની કહેવાય કે નોંધ લેવાઈ ગઈ છે એવા એવોર્ડ. બાકી તો ઘણા બધા એમને ઇનામો, પારિતોષિકો એ પ્રાપ્ત થઈ ચૂક્યા હશે. એવા ગુણવંત શાહ એ એક પ્રસિદ્ધ એવા એક નિબંધકાર, એક કોલમ કટાર લેખક છે અને નિબંધ સંગ્રહ, નિબંધો પણ લખે છે. તો પદ્મશ્રી એવોર્ડ ખૂબ સારી રીતે સાહિત્યમાં, સંગીતમાં પ્રદાન કરે એવા લોકોને મળતો હોય છે. પદ્મશ્રી, એના પછી પદ્મવિભૂષણ અને એના પછીનો છેલ્લો છે લાસ્ટ શ્રેષ્ઠ એવોર્ડ એ જ્ઞાનપીઠ એવોર્ડ. તો પદ્મશ્રી એવોર્ડ જે છે એ કહેવાય કે સાહિત્ય માટે પણ મળે છે. દિવાળીબેન ભીલ છે આપણે લોકગાયિકા જુનાગઢ, એમને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો હતો. એ જ રીતે જુનાગઢ ભીખુદાન ગઢવી છે લોક સાહિત્યકાર, એમને પણ પદ્મશ્રીનો એવોર્ડ મળી ચૂક્યો. આ ઉપરાંત કહેવાય કે પદ્મશ્રી દુલાભાઈ કાગ, એમને પણ પદ્મશ્રીનો એવોર્ડ. તો આ સાહિત્ય અને સંગીતની અંદર જેણે સારું એવું નોંધપાત્ર કામગીરી કરી હોય, એમને વર્ષો સુધી જેણે સેવાઓ આપી હોય બેટા, એમને આવો એવોર્ડ મળતો હોય છે. તો આવા ગુણવંત ભૂષણલાલ શાહને પણ એ એવોર્ડ પદ્મશ્રીથી નવાજવામાં આવેલા છે. વાયરલ ઇન્ફેક્શન આપણે જોઈએ. પાઠ નિબંધ જે છે એ નિબંધ પ્રકારનો સાહિત્ય પ્રકાર
એ છે નિબંધ. અને વાયરલ ઇન્ફેક્શન એટલે કે વાયરલ થવાથી કહેવાય કે ઇન્ફેક્શન લાગવું પડે. અત્યારે તો કોરોનાની મહામારી ચાલે છે અને ત્યારે આપણે ઈશ્વરને માને પ્રાર્થના એવી કરીએ કે ભાઈ કોઈને પણ કોરોના ન થાય, દુશ્મનને પણ કોરોના કહેવાય કે આ ઇન્ફેક્શન લાગુ ન પડે, કારણ કે એક ચેપી રોગ છે અને એમાંથી બચવું એ ખૂબ જ અઘરી વસ્તુ છે અને એમાં એ કાળજી લેવી. આપણે જાતે કાળજી લઈએ તો જ બચી શકીએ. એટલે આપણે સાવચેતી રાખીએ. બાળકો તમે ખાસ સાવચેતી રાખજો એ કોરોના માટે. આપણે તો બધાય માટે સારું વિચારી કે ભાઈ કોઈને પણ આવી રીતે એ કોરોના કે કોઈ પણ પ્રકારના રોગથી એ મુક્ત રહે. ભારત દેશ સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. એવા શ્લોક સાથે આપણે આગળ વધીએ કે ભાઈ બધા જ સુખી થાય, બધા તંદુરસ્ત બને, કોઈને પણ એ કહેવાય કે રોગ ન થાય અને બધાએ તંદુરસ્ત બને, બધાએ નિર્ભય બને અને કોઈને મારા તરફથી દુઃખ થાય નહીં. એવું જીવન જીવીએ કે આપણા તરફથી કોઈને દુઃખ હોવું જોઈએ નહીં. આપણું કોઈને દુઃખ હોવું જોઈએ નહીં. બાળકો, આપણા તરફથી કોઈને પણ દુઃખ ન થાય એવું ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણા તરફથી, મારા તરફથી કોઈને પણ જગતમાં એ દુઃખ હોય નહીં. સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, દેવું એ તો દોયલું હોવને લાખા વિછિયા. દેવું એ તો બધામાં દોયલું અઘરું છે. સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું, બધાને લેવું જ ગમે છે, કોઈને દેવું ગમતું નથી. એટલે આપણે એ બધાનું હિત થાય, ભલું થાય, સૌનું કલ્યાણ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને કોઈને પણ રોગનો ભરડો ન લે, કોઈ પણ રોગિષ્ટ ન બને, રોગમાંથી મુક્ત બને એવું આ પાઠ સમજાવતા આપણે સમજતા પહેલાં એ પ્રાર્થના ઈશ્વરને કરીએ. નિબંધમાં આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે, પડકાર ફેંક્યો છે, આપણને લાલબત્તી ગુણવંશાએ ધરી છે. આપણે આરોગ્યની કાળજી બરોબર લેતા નથી. આપણું આરોગ્ય જે છે એ આરોગ્યપ્રદ શરીર બને એ માટે આપણે કહેવાય કે કાળજી લેવી, જેના કારણે અનેક કઠીલા રોગો છે શરીરમાં ઘર કરી જાય છે. આરોગ્યની કાળજી ન લઈએ અને રોગનો કહેવાય કે આપણે રોગિષ્ટ બનીએ છીએ, રોગ આપણા શરીરમાં પ્રવેશ કરવા દઈએ છીએ તો એ અઠીલા રોગ શરીરમાં ઘર કરી જાય. અઠીલા રોગ એટલે કે જેવાય કે ટીબી, ક્ષય, કેન્સર, બરાબર છે. આ અઠીલા બધા એ કહેવાય કે જે રોગની દવા હોય છતાંય પણ લોકો એમાંથી સાજા થતા નથી. કદાચ ઇનકેસ 100-10% છે સાજા થતા હોય. તો આવા રોગનો ભરડો ન લઈએ, રોગ ન થાય એના માટે આપણે કાળજી લઈએ. બધાએ સ્વસ્થ રહેજો, ઘરમાં રહેજો અને તંદુરસ્ત રહ્યો. કારણ કે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ શું છે તો કે ભાઈ જાતે નર્યા, આપણી જાતને તંદુરસ્ત રાખીએ. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન રહેલું છે. એવી કહેવત છે કે ભાઈ તંદુરસ્ત શરીર હોય તો મન પણ તંદુરસ્ત રહે. એટલે કે આપણે પહેલાં શરીરને તંદુરસ્ત રાખવાનું છે. મનથી તંદુરસ્ત રહીએ ને તો આપણું શરીર પણ તંદુરસ્ત રહેશે. મનથી તંદુરસ્ત નહીં રહીએ તો શરીર તંદુરસ્ત નહીં રહે અને બીમાર બનીએ, રોગના ભોગ બનીએ છીએ. બરાબર છે. આપણે કહેવત છે યોગ ભગાડે રોગ. એમ આપણે યોગ પણ કરીએ, કસરત પણ કરીએ, ધ્યાન પણ કરીએ, એટલે કહેવાય કે રોગ આપણને થતા નથી. એટલે યોગ ભગાડે રોગ. એ રોગને ભગાડવો હોય તો યોગ કરવો પડે, એના માટે સાધના કરવી પડે, એના માટે ધ્યાન ધરવું પડે. આવી બધી બાબતો જે છે એ આપણે ધાર્મિકતાને પણ બાળકો મહત્ત્વ આપવાનું છે. એટલે આપણે ત્યાં કહેવત છે પહેલું સુખ તે જાતે નર્યા અને તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસેલું છે. તો જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે. કહેવાય કે પહેલું સુખ તે જાતે નર્યા કહેવત છે, કોઈ ભાગ્ય ઉતારે. કુટેવો ને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે. કુટેવ કહેવાય કે ખરાબ બાબત અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે. કુટેવ આપણે નહીં પણ સુટેવ પાડવી જોઈએ. આદત એ કહેવાય લત, આદત કોઈ પણ પ્રકારનું વ્યસન, પાન, માવા, બીડી, તમાકુ, આ બધા વ્યસન જે છે અત્યારે જગત જેના કહેવાય છે કે એના ઉપર નભે છે. પાન, માવા, બીડી, તમાકુથી જ
પોતાનું કહેવાય કે એને જાણે કે ભોજન મળી જતું હોય, એટલા બધા એના રસિયા જે છે એ એના વગર એને ચાલતું હોતું નથી અને એ શરીરમાં દાખલ થાય અને શરીરને બગાડે છે, રોગિષ્ટ બને, એ કહેવાય કે બીમાર પડે. આવા બધા જ કહેવાય કે નાના નાના વ્યસનથી એ માણસ મોટું વ્યસન કરે અને નુકસાન શરીરને થાય છે. તો આવી રીતે કોઈ પણ પ્રકારનું વ્યસન પહેલાં તો જીવનમાં કરવું જોઈએ. વ્યસન કરવું જોઈએ, અભ્યાસ કરવાનું, જ્ઞાન લેવાનું, વાંચવાનું, નવું નવું જાણવાનું, આ બધાએ વ્યસન કરવા જોઈએ. ભક્તિ ભજન કરવાનું, ભજન એ તો ભવ તરવાનું, ભાથું ભલાને કાજ ભર દે, એમ એ જ્ઞાન લેવાનું વ્યસન, ભજન કરવાનું વ્યસન છે. એ માત્ર વ્યસન છે. જમવાનું હોવું જોઈએ. કોઈ પણ પ્રકારના પાન, માવા, બીડી, તમાકુ કે કોઈ પણ પ્રકારના વ્યસન કરતા હોય તો પણ એને આપણે ના પાડવી અને કુટેવો દૂર કરવા કહેવું. અહીં લેખકે આપણું ધ્યાન દોરે કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્ય પણ સુધારો થશે. સફાઈ એટલે કે સ્વસ્થ ભારત. મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ 2019 ને આપણે ફરી યાદ કરી દોહરાવીએ અને તમને કહીએ કે ભાઈ 2019 મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ એવું વર્ષ નક્કી થયું કે એ સ્વસ્થ ભારત ઉજવણી કરવાનું. ત્યારે આપણે પણ એ સફાઈ રાખીએ અને ક્યાંય પણ કચરો જોઈએ તો આપણે ડસ્ટબિનમાં જ નાખીએ. ક્યાંય પણ આપણે કચરો પાડીએ નહીં, કારણ કે એનાથી આપણું આરોગ્ય, આપણા સમાજનું, આપણા કુટુંબ, ફેમિલીનું, આપણા ઘરનું એ બધું જ આરોગ્ય સ્વસ્થ, આરોગ્ય સચવાઈ રહેશે. એટલે આપણે આ ધ્યાન રાખવું, પરેજી પાળવી જોઈએ. એ જ રીતે પાન, ગુટકા, સિગારેટ, મેં જે હમણાં જ તમને વાત કરી એવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે. પાન, માવા, બીડી, તમાકુ, સિગારેટ, કેટલાય બધા એવા તો પહેલાં આવતા હશે. ગુટખાના અલગ અલગ પ્રકારો જે છે એ પાન પરાગને આન ઘણા બધા એ વિમલને ઘણું આવું આવે છે. પણ જો કે એમાં આપણે પડવું નથી અને એ ખાતા હોય તો પણ આપણે અટકાવવા, બીજાને ન ખાવા જાણ કરવી, કહેવું. છતાંય પણ તમારી વાત તમને એમ થાય છે કે સાહેબ ભાઈ આપણે કહીએ તો છતાંય લોકો માનતા નથી, તો પછી એના ઉપર છોડી દેવાનું. પણ આપણે એનો ક્યારેય ભોગ બનવાનું નથી. એટલે કે આ બધા જ કહેવાય કે વ્યસનો છે માણસ જીવનને કોરી ખાય છે. માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે. પ્રેમ તત્વ છે એ જીવનને સુંદર બનાવે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ, પ્રેમ જો જાણી લીધો હોત બરાબર તો એ કહેવાય કે કાંઈ અધૂરો રહેત નહીં. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમને જો વાંચા હોત તો જગત જોગી બની જાત, પછી હલકી હેમાળ જાત ભગવા પહેરીને ભૂંદરા. પ્રેમને જો વાંચા હોત તો જગત જોગી બની જાત. એટલે પ્રેમ તત્વ છે એ બીજાની સાથેના રિલેશન છે, સંબંધ છે એ સારા આજીવન લીલાછમ કાયમ એ હરિયાળા સંબંધો લીલાછમ રાખવા જોઈએ. કોની સાથે આપણે રિલેશન સંબંધ ક્યારેય બગાડવાના હોતા નથી. એ રોજ પ્રેમ તત્વ એ સાચવી રાખવું, કારણ કે જીવનમાં આપણે જે કોઈની સાથે આપણે મળવાનું સાથે છીએ ત્યાં સુધી આપણે હંમેશા સારા સંબંધો રાખીએ, કારણ કે ક્યારે ફરી આપણું ન મળવાનું પણ થાય. એ જિંદગી તો ખૂબ ટૂંકી છે બરાબર. એટલે જ્યાં સુધી છીએ ત્યાં સુધી સારા સંબંધો લીલાછમ રાખવા બરાબર છે. એ પ્રેમ તત્વ જીવનને એ સુંદર બનાવે એવો સંદેશ પણ નિબંધમાં આપે છે ગુણવંત શાહ. સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારદાર એ સચોટ, ધારદાર કહેતા એ કે સચોટ બનાવી છે. અને પ્રજાકીય જાગૃતિનું કામ ભાઈ ગુણવંત શાહે કર્યું છે. પ્રજાકીય જાગૃતિ એટલે કે પ્રજાને જાગૃત કરવાનું. એ પોતે પ્રજાને એક હાકલ કરી અને જાગૃત કરવાનું એવું બીડું પણ ઝડપ્યું છે. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે, શું કીધું છે કે ભાઈ ચીનના લોકો, ચીન દેશની વાત કરીએ ત્યારે કોરોના મહામારી એ ચીનની જ છે બરાબર ને, ચીનની જ છે. એટલે કે આ ચીનની વાત આપણે ફરી આવી ત્યારે આપણને કોરોના યાદ આવે. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. ડાક્ટર એટલે શું શબ્દ છે ભાઈ? ડાક્ટર એટલે ડોક્ટર, ડોકટર, ડોક કાપે એવા નહીં, ડોકટર. એટલે કે એક જમાનામાં ડાક્ટરને સજા કરતા. ચીનમાં કોઈ લોકો માંદું ન પડતું, માંદું પડે તો ડૉક્ટરને સજા કરતા કે ભાઈ તમારી બેદરકારી વ્યક્તિની નહીં. સેમ્યુઅલ બટલર જે કહેવાય કે એક
લેખક જે છે સેમ્યુઅલ બટલર, એમણે એમ કીધું છે, સેમ્યુઅલ બટલર એમ કહેવા માંગે છે કે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસની કેદની સજા થાય. સેમ્યુઅલ બટલરે એમ કીધું કે ભાઈ એક એવા આદર્શ સમાજની કલ્પના કરી કે માંદા પડનાર માણસની કેદ થાય, કેદ કરવામાં આવે, જેલ પૂરી દેવામાં આવે, એને કેદ કરી દેવાય, એને છૂટા નહીં. અત્યારે કેમ કોરોનામાં કોઈ પોઝિટિવ કે નેગેટિવ પણ કોરોનાની અસર ઇફેક્ટ એને હોય, કોરોનાને લક્ષણ દેખાય તો પણ કેવી અલગ એને રાખવામાં આવે છે, એને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, એને બીજા લોકોની સાથે મળવા દેવામાં આવતા નથી. એમ એ સમયે ચીનમાં પણ સેમ્યુઅલ બટલર એમ કહે છે કે માંદા પડનાર માણસની કેદ થતી કોરોના જેમ. બર્ટ્રાન્ડ રસેલ એક નિબંધમાં ભારે ગમ્મત કરી છે, કારણ કે આ નિબંધ છે. તો બર્ટ્રાન્ડ રસેલ એમ કહે છે કે કાર ખોટમાં પડે ને તો એનો માલિક થોડોક શરમાય છે. કહેવાનો મિનિંગ એમ કે વ્યક્તિ બીમાર પડે ને તો માણસે પોતાને શરમ આવવી જોઈએ. કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય, પરંતુ માણસ પોતાનું શરીર ખોટવાય તેની વાત બીજા વગર ગૌરવપૂર્વક કરે છે. જ્યારે આપણે બીમાર પડીએ એવું આપણે ક્યારેય કોઈને કહેવાનું નથી. ખોટવાય એટલે કે બીમાર પડવું, ખોટવાય એટલે બીમાર પડવું. કારણ શરીર કાંઈ ખોટવાય એટલે કંઈ એને કાંઈ ગેરેજમાં નથી લઈ જવાનું, એને ગેરેજ એટલે એને દવાખાનું. પણ બટલર રસેલ એમ કહે છે, બર્ટ્રાન્ડ રસેલ, કે માણસ ખોટવાય ને ત્યારે કહેવાય એને પણ શરમ આવવી જોઈએ. કાર ખોટવાય અને એનો માલિક જે શરમ અનુભવે છે. બર્ટ્રાન્ડ રસેલ એમ કહે છે કે માલિક શરમાય છે એ રીતે માણસે શરીર ખોટવાય ને તો એને પણ બીજા વગર ગૌરવપૂર્વક વાત કરવી જોઈએ નહીં કે પોતે બીમાર પડ્યો છે. આ તો માણસ બીમાર પડે તો ગૌરવથી કહે છે કે ભાઈ મને તબિયત બરાબર નથી. તો એ રસેલ ના પાડે છે કે એને ક્યારે પણ ગૌરવથી કહેવું જોઈએ નહીં. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. નિર્દયતાપૂર્વક એટલે કહેવાય છે કે નિર્દયતા એટલે કે દયા વગરનું, એટલે બટા થાય નિર્દયતા, દયા વગરનું. બરાબર છે. એટલે કે એને પોતાના શરીર તરફ કોઈ પણ જાતની દયા નથી, કોઈ પણ જાતનું કહેવાય કે સાવચેતી, કાળજી નથી. એને નિર્દયતાથી વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક, જો ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક, માફક એટલે શું થશે બેટા? જેમ. અને જેમ થાય એટલે શું કેવો અલંકાર લાગુ પડે? ઉપમા અલંકાર. યાદ રાખજો બાળકો, ઉપમા અર્થાલંકાર. બરાબર. જેમ જો અભણ આ લોકો પણ ખાવા પીવામાં, વાક્ય શું છે કે ભાઈ ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. કેવો અલંકાર એમ પૂછાય તો યાદ રાખવાનું કે માફક આવ્યું એટલે ઉપમા અલંકાર બને છે. ભણેલા લોકો ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. માફક નીચે રેખાંકિત કરી અને તમે યાદ રાખજો કે કયો ઉપમા અલંકાર બને છે. આરોગ્ય ડૉક્ટર પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળશે. ડૉક્ટર હોય એ પણ પોતાના આરોગ્ય માટે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર એ પોતે જોવા મળે છે. એનું પણ આરોગ્ય સારું ક્યારેક નથી હોતું, તો એ દર્દી જેવા એ બેદરકારી, એનામાં લાપરવાહી, બેદરકાર એટલે લાપરવાહી કહેવાય કે પોતે પણ એ બેદરકાર લાપરવાહ બનતા હોય છે. બરાબર છે. એ પણ કહેવાય કે એનામાં જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. વર્ષો સુધી શરીર છે એ અપમાનિત થતું રહે છે. વર્ષો સુધી ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનનો અસહ્ય બની ગયો. અસહ્ય યાદ રાખજો, જે સહ્ય થતું ન હોય તેને, સહ્ય ન થતું હોય તે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે બાળકો, અસહ્ય. જે સહ્ય થતું ન હોય તેને અસહ્ય કહેવાય છે. ત્યારે ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનનો અસહ્ય બની જતા, અપમાનનો અસહ્ય બની જતા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. કીધું કે અસહ્ય બની જતા જાણે કે સવિનય કાનૂન ભંગ. આમ સવિનય વિનયતાથી કરેલો કાનૂન કાયદાનો ભંગ છે. કાયદાનો ભંગ કેવો કહેવાય? હૃદય રોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો. શું કહે છે? એટેક.
હૃદયરોગનો હુમલો છે એ મફતમાં નથી મળતો, તો કે ભાઈ એ માટે વર્ષો સુધી એ કહેવાય છે કે મથવું પડે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એની જ વાત કરે છે આપણને. હૃદયરોગનો હુમલો છે મફતમાં મળતો નથી, વર્ષો સુધી મથવું પડે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે. શું કહેવાય છે કે આપણા શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસોની ખુરશીમાં બેસી રહેવું, ગમે તે સમયે ગમે તે ખાવું પડે. હૃદયરોગનો હુમલા વખતે માણસને પરસેવો છૂટી જાય છે અને જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય. ક્રૂર એટલે કે ઘાતકી. ક્રૂર શબ્દનો અર્થ શું થશે બેટા? ઘાતકી. બરાબર. એવો ક્રૂર કટાક્ષ એટલે પણ વ્યંગ થાય. વ્યંગ્ય. કટાક્ષ એટલે વ્યંગ. જો ઉદ્ગાર ચિહ્નો છે એટલે આપણને આમાં એ કટાક્ષ જ કર્યો છે કે એ માણસે માલિકને કરેલો ક્રૂર કટાક્ષ ગણાય છે. શરીરે પોતાના માલિકને કરેલો ક્રૂર કટાક્ષ ગણાય. કારણ કે હૃદયરોગના હુમલા વખતે માણસને પરસેવો છૂટી જાય, કદી પરસેવો વેળો નથી એવા પરસેવો છૂટી જાય ને ત્યારે માલિકે પોતાના શરીરને કરેલો ક્રૂર કટાક્ષ છે. કારણ કે માણસને પરસેવો વળવો જોઈએ, માણસે મહેનત કરવી જોઈએ, પરસેવો વળવો જોઈએ, મહેનતનું ખાવું જોઈએ. બરાબર. વગર મહેનતનું આપણે લેવું, અન્યાયનું ધન ખાવું જોઈએ નહીં. પરસેવો પાળીને ધન આપણે લેવું જોઈએ. એટલે શરીરને આપણે બેઠાડું બનાવી દેવાનું નથી, નહીંતર પછી હુમલો જ આવે. એટલે એ શરીરને હુમલો, એટેક ન આવે એના માટે સતત ચાલતા રહેવું, ફરતા રહેવું, કામ કરતા રહેવું. ફરે તે ચરે એને બાંધ્યું ભૂખે મરે, ચરાતે ચરતો વગહ, સૂર્યપશ્ય શ્યમાણમ યુનદંદ્રે તે ચરણ સ્વાદ ઉદંબરમ ચરણ વે મધુ વિંદતી. હું કીધું કે ભાઈ સૂર્યની તેજસ્વીતાને જોઈને, લલાટને જોઈને જે થાકતો નથી, જે માણસ ફરતો રહે છે, અર્થાત મહેનત કરતો ચાલતો રહેશે, તે સ્વાદિષ્ટ ઉમરડાનું ફળ મેળવે અને ચરણ વે મધુ વિંદંતી, તે માણસ મધ મેળવે છે. એટલે કે આસ્તે ભગાસીનસ્ય ઉદ્વ તિષ્ઠતે છે તેની બદ્ધમાન ચરાતે ચરતો ભગા. ફરનારનું બેઠનારનું ભાગ્ય બેઠું રહે, ઊભા થતાનું ભાગ્ય ઊભું રહે, સૂઈ રહેનારનું ભાગ્ય સૂતું રહે. અને કહેવાય કે સૂઈ રહેનારનું ભાગ્ય સૂતું રહે, બેઠાનું બેઠું રહે, ઊભા થતાનું ઊભું રહે અને ફરતાનું ફરતું રહે. એટલે આપણે હંમેશા ફરતું રહેવાનું. એટલે જીવનમાં કહેવાય કે મહેનત કરવાનું, માત્ર ચાલવાનું નથી. તેથી શરીરમાં પોતાના માલિકે કરેલો ક્રૂર કટાક્ષ, ઉદ્ગાર ચિહ્ન. રોગ એ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના, સ્થૂળ એટલે પોતાના જે મોટું એવું કદાવર શરીર, સ્થૂળ એટલે મોટું, સ્થૂળ સાધના કરે તેને બેઠાડાપણું કહેવામાં આવે છે. શું કે રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે એના શરીરથી એને બેઠાડપણું એટલે કે મોટું શરીર થઈ ગયું હોય અને બેઠા જ રહે, કામ કરે નહીં, ચાલે નહીં, પછી શરીર વધી જાય, પછી એમ કે ચલાતું નથી, કામ થતું નથી, બેઠા બેઠા જ કામ થાય. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. કહેવાનો અર્થ એમ છે ઓછી નથી, સાધકોની સંખ્યા ઓછી નથી એટલે એમ કે ઘણી બધી છે. ઉદ્ગાર ચિહ્નો દ્વારા એમ કહેવા માગે છે નથી એમ કંઈ કે ઘણી બધી છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઘણી બધી છે. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? હોસ્પિટલ હોય એની શોભા વધારવા શું થઈ શકે? વધારે ખાટલા નહીં. હોસ્પિટલની શોભા વધારવી હોય તો માણસે બીમાર ન પડે તો જ હોસ્પિટલની શોભા વધે છે. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા તો કહેવાય કે ખાલી પડી રહે એ જ હોસ્પિટલની ખરી શોભા ગણાય. માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. કે ભાઈ ન છૂટકે એકવાર તાવ આવે, માથું દુખે કે શરદી ઉધરસ થાય તો ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. દવા વધારે ખાવાથી એ શરીરમાં કહેવાય કે શરીર ફૂલી જાય છે, રોગ થાય છે. એ ટેબ્લેટ જેમ બને એમ માણસે ઓછી લેવી જોઈએ, ન ખાવી જોઈએ.
કારણ કે જેમ ટેબ્લેટ ખાઓ છો, દવા લ્યો છો, એમ શરીરને વધારે ખોટું પડતું જાય છે. બને ત્યાં સુધી એ દવાનો કેમિસ્ટ, ડ્રગિસ્ટ, આ જે મેડિકલની દવા છે એનો બને એટલો ઓછો ઉપયોગ કરવાનો પ્રયત્ન બાળકો કરજો. જેમ ઓછી દવા એમ શરીર તમારું સારું રહેશે. તો આના માટે દવા ઓછી ખાવી. આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી શકાય. બને તો આયુર્વેદિક વધારો ખાવ તો વાંધો નહીં, પણ એ મેડિકલની દવા તો ઓછી જ લેવી, કારણ કે જેથી શરીરને બગાડે નહીં. અને જેમ વધારે જેને દવા ખાતી હોય છે ને એનું શરીર ફૂલી જતું હોય છે. એનું શરીર ફૂલી જાય અને એના શરીરમાં ગરમી પણ વધે છે. એટલે દવા છે બને એટલી ઓછી લેવી. મેડિકલની દવા બને તો આપણે દવા જ ન લેવી. આપણે બીમાર ન પડીએ એ આપણું કાળજી ખાસ રાખવાની છે કે બીમાર ન પડીએ. આપણે બીમાર ન પડીએ, ટાઈમસર ભોજન લેવું, ટાઈમસર ઊંઘ લેવી. તો આ રીતે ટાઈમસર કાર્ય કરવાથી એ આપણે બીમાર પડતા નથી. વહેલી સવારે કહેવાય કે સ્નાન વિધિ ફ્રેશ થઈ અને આપણે કહેવાય કે ચા કે કોઈ પણ જાતનો નાસ્તો કર્યા પહેલાં, દૂધ, ચા, કોફી પીધા પહેલાં એ નરણા કોઠે પાણી પીવાથી પણ માણસ એ બીમાર પડતા નથી, રોગનો ભોગ બનતા નથી, એ તંદુરસ્ત બને છે. એટલે વહેલી સવારે નરણા કોઠે એ પાણી પીવું જોઈએ. નરણા કોઠે પાણી પીવાથી આપણા શરીરમાં જે આખી રાતનું જે કાંઈ શરીરની અંદર જે કાંઈ કચરો હોય, અશુદ્ધિ હોય, મેલ હોય એ બધો એ પાણી માટે નીકળી જાય છે અને શરીર શુદ્ધ થઈ જાય છે. અને નળી એ કહેવાય કે શુદ્ધ થઈ જાય, શ્વાસનળી એ બધું શુદ્ધ થઈ જાય છે નળી, અને જેથી કરીને કચરો દૂર થઈ જાય છે. બરાબર. અને શરીરમાં રોગ પ્રવેશતો નથી. તો એ કશું ખોટું આપણે ડૉક્ટર પાસે જાય એમાં કશું ખોટું નથી. ખરેખર તો મેં કીધું એમ બને એટલી ઓછી દવાનો ઉપયોગ કરવાનો. એકવાર તાવ આવે, માથું દુખે, શરદી ઉધરસ થાય તો સીધી એ ટેબ્લેટો ખાવા માંડવાની નથી. બરાબર. ધ્યાન રાખશું આપણે તો આપણું શરીર સારું છે. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈ અને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. કે ભાઈ જે માણસો કહેવાય છે કે નિયમિતપણે ડૉક્ટર પાસે જાય ને લોહી નિરોગી હોય એની વાત છે, જેને રોગ થયો નથી એનો નિરોગી, રોગીનું વિરોધી છે નિરોગી. બરાબર છે. રોગીનું વિરોધી યાદ રાખજો બેટા, નિરોગી. બરાબર. એ માણસે કહેવાય કે નિરોગી હોય એને ડૉક્ટર પાસે જઈ અને નિયમિતપણે એ કહેવાય કાર્ડિયોગ્રામ, ડૉક્ટર પાસે જઈ પોતાનું કહેવાય કે લોહી એ કહેવાય છે કે આ બધા રિપોર્ટ લેબોરેટરી કરાવવી જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો પણ ડૉક્ટર પાસે જઈ કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. જો કહેવાય કે આરોગ્ય સારું રહે એના માટે સૂચનો પણ ડૉક્ટર પાસે લેવા. ફરિયાદ ન હોય ત્યારે આવા સૂચનો માગવાના. ફરિયાદ હોય તો નહીં, યાદ રાખજો. દાંતના ડૉક્ટર, ડેન્ટિસ્ટ પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું. દાંતના ડૉક્ટર પાસે પણ જો દાંતમાં કંઈ દુખાવો ન હોય ત્યારે સમયાંતરે એટલે કે અમુક સમયે સમયાંતર શું થશે? અમુક સમયે એ સમયનું હું લગાડ્યું છે બેટા? એ સમયનું વિશેષણ લગાડેલું છે સમયાંતર. યાદ રાખજો. એ અમુક સમયે એની પાસે જઈ આવવું. કોઈ ચોક્કસ તારીખ કે ટાઈમ સમય નથી, પણ અમુક સમયે આપણે એની ડેન્ટિસ્ટ ડૉક્ટરની પણ આપણે મુલાકાત લેવી જોઈએ. તો આ રીતે ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? ડૉક્ટર છે એ રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર એ લાલબત્તી ધરે છે, સીધો પ્રહાર કરે છે કે ભાઈ ડૉક્ટર છે એ આરોગ્ય જાળવે છે કે એનું કમાણી કરે છે? પણ ડૉક્ટર એ કહેવાય કે અડધા ભગવાન છે. અડધા ભગવાન છે. એ આપણને સારું કરી નાખે છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય છે, એટલે કે જ્યાં કહેવાય છે કે કેસ બારી આપણે જ્યાં દવા લેવા જઈએ છીએ, કેસ કઢાવીએ છીએ, એમાં કીડિયારું ઉભરાય છે. કીડિયારું શબ્દ બાળકો યાદ રાખજો. કીડિયારું શબ્દની જે સંધિ છે, આ જોડણી છે, એ ખાસ યાદ રાખવાની છે. કીડિયારું શબ્દમાં આપણે કીડિયારુંમાં પહેલો કી દીર્ઘ છે એટલે ડી હસ્વ થઈ ગયો. જો પહેલો હસ્વ હોય તો બીજો દીર્ઘ, પહેલો દીર્ઘ હોય તો બીજો હસ્વ,
આ ખાસ યાદ રાખવાનું. બીજો નિયમ પણ તમને કહું એ ય શબ્દ આવ્યો છે ય, એની પહેલાંનો ડી જે જુઓ હસ્વ થઈ ગયો. શા માટે કે આપણે નિયમ ભણ્યા છે ય પહેલાંનો કોઈ પણ શબ્દ હોય ઈ કે એવું હસ્વ બને છે, એટલે ય ઈ નિયમ પણ અંદર રહેલો છે. બે નિયમ છે કે દીર્ઘ છે એટલે ડી હસ્વ આવ્યું, અને ય છે એટલે પણ ડી હસ્વ બને છે. એટલે આ બે નિયમ યાદ રાખજો. જોડણીમાં કીડિયારું ઉભરાય તો ભય સભ્ય ગણાતા સમાજની રોગની જાળવણી માટે કે આરોગ્યની આ પ્રશ્ન ડૉક્ટરની કમાણી પર સીધો પ્રહાર કરનારો. ઓપીડીમાં તો કીડિયારું ઉભરાય તો સભ્ય ગણાતા સમાજની શરમ છે કે ભાઈ એટલી બધી દવાખાને ભીડ હોય, ટ્રાફિક ભીડભાડ હોય, ભીડ બરાબર, તો એ સભ્ય ગણાતા સારા માણસ સભ્ય ગણાતા સમાજની શરમ છે. એ સભ્યતાવાળા લોકોની શું કહેવાય શરમ છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે. ઘરડા અનાથ આશ્રમ હોય એમાં બાળકોની અને ઘરડા ઘરમાં જો વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. અનાથ આશ્રમમાં કે બાળકોની સંખ્યા વધવી જોઈએ નહીં, અને વૃદ્ધાશ્રમમાં ઘરડાની સંખ્યા પણ વધવી જોઈએ નહીં, બરાબર, કારણ કે તંદુરસ્ત સમાજ નથી. અનાથ આશ્રમમાં બાળકોને ક્યારેય મૂકવા જોઈએ નહીં, અને ઘરડા વૃદ્ધ મા બાપ છે, દાદા દાદી વૃદ્ધ મા બાપ, તો એને પણ આપણે કહેવાય કે વૃદ્ધાશ્રમમાં ન મૂકવા જતાં એની સેવા ચાકરી કરવી જોઈએ, કારણ કે એ પણ એક તંદુરસ્ત સમાજની એક કહેવાય છે કે નબળી બારી, એક મર્યાદા છે. એને અનાથ આશ્રમમાં બાળકો હોવા જ ન જોઈએ, અને વૃદ્ધાશ્રમમાં ઘરડા લોકોને ઘરે રાખવા, એને સાચવવા જોઈએ, વૃદ્ધાશ્રમમાં મોકલવા જોઈએ નહીં, કારણ કે એ એક આપણી મર્યાદા બની. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. હું કીધું કે સંકટ સમયની સાંકળ એ વારંવાર એનો ઉપયોગ કરવાનો નથી. તો અહીંયા સુધી રાખીએ છીએ બાળકો પાઠ. આપણે ફરી પાછા આગળ લેશું, બરાબર છે. એ તમે અભ્યાસ કરજો. તમે સ્વસ્થ રહ્યો, તંદુરસ્ત રહ્યો. પહેલું સુખ તે જાતે ન રહ્યા. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન વસેલું છે. તમે બધા બાળકો સ્વસ્થ રહ્યો, આનંદમાં રહ્યો, મોજ મજામાં રહ્યો. એ તમારા ફેમિલી પણ બધા ખૂબ આનંદમાં રહે, મજામાં હોય એવી હું આશા રાખું છું, અને બધા રહ્યો એવી મારી પણ ઈશ્વરને માતાજીને પ્રાર્થના છે. ખૂબ તમે સ્વસ્થ રહ્યો, આનંદમાં રહ્યો, અને ફરી ઝડપથી જલ્દીથી આપણે પાછા એક ક્લાસમાં લેક્ચર લેવા મળીએ, લેક્ચર ભણીએ એવી પણ મારી ખૂબ જ ઈચ્છા છે. ત્યારે અહીંયા સુધી બાળકો રાખીએ છીએ પાઠ. એ વાયરલ ઇન્ફેક્શન આ રોગ વિશેની જ વાત છે. ત્યારે ફરી પાછા આગળ મળીશું. આવજો, ત્યાં સુધી ફરી મળીશું. નમસ્તે.